તો ચાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે મજામાં છો બધા. તો આજે હું તમને બતાવીશ આપણું ઘર કમ્પ્લેટ. તો છેલ્લે સુધી બન્યા રહીજો બ્લોગમાં. તો ચાલો બતાવું તમને મારું ઘર. તો જો આવું છે આપણું ઘર. નાના ભાઈનું ઘર છે, પણ ભાઈ તો અહીંયા છે નહીં કાંઈ. એ છે બોટાદ, અને એ સિક્યુરિટીમાં છે. એટલું બધું ખાસ છે નહીં, નાનું મકાન છે. અને ભાઈ આપણે ભાઈ મિડલ ફેમિલી છીએ, એટલે આવું છે બધું. આ તમે જોઈ શકો છો કબાટ, અને છે નાનું ઘર. જુઓ, બાકી તમને હું ઉપર ઘર બતાવીશ. આપણે રહીએ છીએ. ચાલો તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહીજો. હવે બતાવું છું મારું ઉપલી મેળી. તો ચાલો બન્યા રહીજો. આ છે અમારા મમ્મી, ઘઉં હરા કરે છે. અને આ આપણું મકાન. જો આ પતરાવાળું છે, આવું છે. હેઠે છે એટલું ઉપર છે, બે હરખા છે મકાન. આવું છે. બાકી ઉપર બતાવું તમને બહારનું વ્યૂ. આ અમારા ઠાકરનું મંદિર, મોટાભાઈ ભરવાડ. આઈટમ નથી બહુ મેળો હોય, દેખાડું જુઓ, તમે જોઈ શકો છો. છે આવું મંદિર છે. અમારા મમ્મી ઘઉં સારા કરે છે. શું કહેશો? સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો. કયો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હે બી તો ભાઈ ધીમે ધીમે ફાઈ જાય. તો આવું છે બધું આપણું ઘર. કેવું લાગ્યું કીજો કોમેન્ટમાં. આંબરડીનું પ્રખ્યાત મંદિર છે મિત્રો, જુઓ તમે. અને પાભાઈ ગયા છે વાડીએ પાણી વાળવા. આવું છે બધું. નાનું ઘર છે. અમે ભાઈ નાના માણસો. તો ચાલો હવે મળીએ બીજા વ્લોગ સાથે. તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવજો મિત્રો. બાકી આવું છે બધું. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.